આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ વરાળિયું શાક. બટાકા ગોઠવાઈ ગયા છે, લસણ પણ ગોઠવાઈ ગયું છે, માથે મરચાંનું ગોઠવણી ચાલુ છે. હવે માથે આવશે રીંગણા, રીંગણાની ગોઠવણી ચાલુ છે. અને તમામ વસ્તુ આપણે ભઠ્ઠે બનાવવાની છે. આજે ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે, લસણ ખંડાઈ ગયું છે, આદુ ખંડાઈ ગયું છે, મરચી કટિંગ થઈ ગઈ છે. અને આપણે આ ફાર્મ ઉપર બનાવવા જઈ રહ્યા છીએ આજે. ભઠ્ઠો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે શાક વઘારવાની તૈયારી ચાલુ કરી દેવામાં આવી છે. વઘાર લાગી રહ્યો છે બધો ભઠ્ઠે ટકાટક. બધો માલ તૈયાર થઈ ગયો છે. લીમડામાં ભૂલી જશે. ના, મીઠો લીમડો પણ આવી ગયો છે, રસ્તામાં છે ઓન ધ વે. વાહ ભાઈ વાહ, ઓર્ગેનિક ડુંગળી નાખવામાં આવી ગઈ છે. હલો, મીઠો લીમડો પણ જો પોગી ગયો છે. થોડુંક મોડું થઈ ગયું પણ હાલ છે. તમે જોઈ શકો છો આ બધું બફાઈને વરાળે કમ્પ્લીટ થઈ ગયું છે. હાલો, હવે જે બધું બફાઈ ગયું છે, કાજુ નાખવાનું ચાલુ થઈ ગયું છે. ધીમે ધીમે બધી વસ્તુ આમાં આવે. ટૂંક સમયમાં જ વરાળિયું શાક બનીને કમ્પ્લીટ થઈ જશે. આપણે પિન્ટુભાઈ બનાવી રહ્યા છે. ત્યાં સુધી આપણે જરાક ફાર્મનો નજારો જોઈ લઈ. હાલો, હવે જોઈ શકો છો તમે વરાળિયું શાક તૈયાર થઈ ગયું છે. બસ 2 જ મિનિટમાં નીચે ઉતરવાનું છે. લસણ, બટાકા, રીંગણા, મરચાં, કાજુ તમામ વસ્તુ અંદર નાખી દેવામાં આવી ગઈ છે. અને આજે આપણે ભઠ્ઠાના સ્પેશિયલ કારીગર છે રવિભાઈ ચોટિયા.